નમસ્કાર, દીપ પ્રકાશ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું મેઘા અગ્રવાલ. જોઈએ આજના સમાચાર વિગતવાર. અંકલેશ્વરની સનાતન ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે વિદ્યા ભારતી ગુજરાત પ્રદેશ અને સનાતન ઇન્ટરનેશનલ એકેડમીના સંયુક્ત ઉપક્રમે સક્ષમ કિશોરી પુસ્તક વિમોચન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના હસ્તે પુસ્તક વિમોચન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહાનુભાવો, શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વરની સનાતન ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે યોજાયેલ સક્ષમ કિશોરી પુસ્તક વિમોચન કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પુસ્તકનું વિમોચન કર્યું હતું. વિદ્યા ભારતી ગુજરાત પ્રદેશ તથા સનાતન ઇન્ટરનેશનલ એકેડમીના ઉપક્રમે યોજાયેલા કાર્યક્રમમાં કિશોરીઓના સશક્તિકરણ અને તેમના સર્વાંગી વિકાસને કેન્દ્રમાં રાખવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા કલેક્ટર નવનાથ ગૌહાણે, ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ, ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, સનાતન ઇન્ટરનેશનલ સ્કૂલના સંપાદક એલબી પાંડે તેમજ સક્ષમ કિશોરી પુસ્તકના લેખક અમિતા જૈન સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત સનાતન ઇન્ટરનેશનલ સ્કૂલના શિક્ષકગણ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ કાર્યક્રમમાં હાજરી આપી હતી. સક્ષમ કિશોરી પુસ્તક કિશોરીઓમાં આત્મવિશ્વાસ, જાગૃતિ, સંસ્કાર અને સશક્તિકરણની ભાવનાને પ્રોત્સાહન આપવાના હેતુથી તૈયાર કરવામાં આવ્યું હોવાનું જણાવાયું હતું. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે પુસ્તક વિમોચન થતા સમગ્ર કાર્યક્રમમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો. આજરોજ તારીખ 25/8/2026ના રોજે અમારી સંસ્થા સનાતન ઇન્ટરનેશનલ એકેડમીમાં ગુજરાત રાજ્યના આદરણીય મહિમ ગવર્નર શ્રી આચાર્ય દેવવ્રતજી પધાર્યા હતા. એક બુકના વિમોચન, જે વિદ્યા ભારતી પરિવારને સનાતન ઇન્ટરનેશનલ એકેડમીના ઉપક્રમેનો જે બુકનું વિમોચન થયું, સક્ષમ કિશોરી, જે આયુ વર્ષમાં જે 14 થી 18ના આયુમાં જે કિશોરીઓને જે પરિસ્થિતિ, જે મેન્ટલ ને ફિઝિકલી જે પરિસ્થિતિ એમને આગળ લાઈફમાં જે જઈ રહ્યા હોય એનો માર્ગદર્શન હેઠળ આચાર્ય ગવર્નર સાહેબે લોકોને માર્ગદર્શન આપ્યું, છોકરીઓને બહુ ખૂબ પ્રોત્સાહન આપ્યું અને એમના મંતવ્યમાં કેવી રીતના આપણે છોકરા કે છોકરીઓ એમના પરિવાર કે એમને માતા પિતા સાથે ફ્રેન્ડલી રહેવું, એમને કોઈ પણ જાતની કે બીક વગર કે તમે કોઈ ભૂલ કરો તો તમારા ફાધર કે તમારા મધર જેની સાથે તમે પરિવારમાં બહુ ફ્રેન્ડલી રહો અને તમે ભૂલ સ્વીકાર કરો, એનાથી તમારી જીવનની બધી જ કઠિનાઈ છે એ બધું પૂરું થઈ જશે. એવું ઘણા માર્ગદર્શન આપ્યું અને આ પ્રોગ્રામ આજનું આ પ્રકારનું પૂરું થયું. આભાર. આજના કાર્યક્રમમાં સક્ષમ કિશોરી પુસ્તક જે મેં લખ્યું છે એ દીકરીઓને સક્ષમ બનાવવા માટે લખ્યું છે. એમાં દીકરીઓ જ્યારે મા બાપ જોડે વાત નથી કરી શકતી, વાત કરતાં સંકોચાય છે, પછી બીજા પાસે સલાહ લેવા જાય છે, એના માટે આ પુસ્તક દ્વારા એમના મનમાં પરિવર્તન થાય અને એ સક્ષમ બને એવી મારી હૃદયપૂર્વકથી વિનંતી છે કે બધી દીકરીઓ એના માતા પિતાને ખુલ્લેથી વાત કરી શકે અને માતા પિતા સાચા મિત્ર બની શકે. મયુરબેન, પુસ્તકની અંદર એવી કઈ જે સુંદર વાત છે જે મા બાપ અને દીકરીઓને તુરંત લાગુ પડે એવી છે? દીકરી કોઈક વાર મા બાપને ઘણી વાતો નથી કરી શકતી, જે બહાર બીજા પાસે સલાહ લે છે, એમની પાસે અડર લે છે, ત્યારે દીકરી માતા સાથે ખુલ્લેથી વાત કરી શકે એ પુસ્તકમાં એનું જ અનુવાદ કર્યું છે મેં. અને શિક્ષણ, આરોગ્ય, ગર્ભાશયમાં જે કેન્સર થાય છે એના વિશે બી મેં ઘણું લખ્યું છે અંદર.